અને એ પુત્ર વધુ હતી એટલે ઘરે આવીને તેનું નામ પ્રભાવતી પાડવામાં આવ્યું. અને પ્રભાવતી થોડી કડક હતી. ઘણા માણસો એવા હોય કે એને કે અહીંયા ઊભો રહી જાય તો એ ઊભો જ રહે, ત્યાંથી હલે નહીં. અને ઘણા એવા હોય કે એને ઊભો ક્યાં રાખ્યો અને એ ક્યાં જઈને જોવા મળે. એ પ્રભાવતી કહે કે તો તમારા ઘરે આવીને માખણ ખાઈ જાય, માટલા ફોડી જાય. મારા ઘરે આવે તો ખબર પડે કેવો માખણ ખાય છે. થોડું એને અભિમાન આવી ગયું. મેં કીધું ને, કોઈને પોતાના રૂપનું અભિમાન આવે, તો કોઈને પોતાના ધનનું અભિમાન આવે, કોઈને પોતાના જ્ઞાનનું અભિમાન આવે, તો કોઈને પોતાની સંપદાનું અભિમાન આવે. પણ જ્યાં અભિમાન હોય ત્યાં ભગવાન હોતો નથી અને અભિમાનીનો નાશ કરે છે. અને આખી ટીમ તૈયાર કરી બધાને કહી દીધું કે આ પ્રભાવતી એવું કે છે ને કે મારા ઘરે માખણ ખાઈને તો જો, એના ઘરનું માખણ ન ખાવ તો કનૈયો ન કહેવાય. આખી ટીમ તૈયાર કરી, બધાને સમજાવી દીધા. આપણે આવતીકાલે માખણ ખાવા ઓલી પ્રભાવતીના ઘરે જવાનું છે. જોઈએ છે કેવી માખણ ખાવા દેતી નથી. બધાને પૂછા કરી લીધી કે આ કેટલા સમય ક્યાં જાય છે, શું કરે છે, ક્યારે પાણી ભરવા જાય, ક્યારે પાછી આવે છે, બધું જાણી લીધું. અને પ્રારંભ કર્યું. અલ્યા કાન તને એક વાત કહું, ઘર એક ફોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું, ઘર એક તોડવું છે. જેના ઘરમાં છે માખણ બહુ, ઘર એક ફોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ, ઘર એક તોડવું છે. નવી નવી પરણીને આવી છે ગામમાં, નવી નવી પરણીને આવી છે ગામમાં, નવી નવી પરણીને આવી છે ગામમાં. નવી નવી પરણીને આવી છે ગામમાં. ભારે મિજાજ વાળી રહે છે બહુમાનમાં, ભારે મિજાજ વાળી રહે છે બહુમાનમાં. એને કહે છે લોકો નગરાડી બહુ, ઘર એક ફોડવું છે. એને કહે છે લોકો નગરારી વહુ, ઘર એક તોડવું છે. અલ્યા કાન તને એક વાત કહું, ઘર એક ફોડવું છે. એલા કાન તને એક વાત કહું, ઘર એક ફોડવું. એવું કહેવાય, નવી નવી પરણીને આવી છે આ ગામમાં, ભારે મિજાજ વાળી છે અને બહુ માનમાં રહે છે. તો કૃષ્ણ કે મિજાજ વાળાને જ પકડું છું હું, હાલો એના ઘરે જઈએ. તો કહે કેવી રીતના? તો કહે જમના જળ જ્યારે ભરવા જાય ને ત્યારે આપણે એના ઘરમાં પ્રવેશ કરીશું. અને કહે જમના જળ ભરવાને જાતે હતી, જમના જળ ભરવા જાશે, જમના જળ ભરવાને જાશે હતી, જમના જળ ભરવાને જાશે. પાછળ તો બારણાની સાકળ છે ઢીલી, પાછળ તે બારણાની સાંકળ તો ઢીલી, પાછળ છે બારણાની સાકળ છે ઢીલી. પાછળ તે બારણાની સાંકળ છે ઢીલી. એને ખોલીને ઘૂસી જાશું સૌ, ઘર એક ફોડવું છે. એને ખોલીને ઘૂસી જશું સૌ, ઘર એક કાન, ફોડવું છે. એવું ખબર છે કે જમના જળ ભરવા જાશે, અને જેવી જમના જળ ભરવા જાય એની દરવાજાની સાકળ ઢીલી છે, એટલે ખકડાવીશું ને એ ખુલી જશે અને તરત આપણે અંદર પ્રવેશી જશું. અને અંદર પ્રવેશી અને પછી એનું માખણ આપણે ખાશું. તો
પછી કહે કેવી રીતના માખણ ખાશું, માખણ ક્યાં હશે? તો કહે છે ખૂણે ખૂણે થી અમે શોધીને લાવશું, ખૂણે ખૂણેથી અમે શોધીને લાવશું. ખૂણે ખૂણેથી અમે શોધીને લાવશું. અરે ખૂણે ખૂણેથી અમે શોધીને લાવશું. માખણને મિશ્રીમાં સાકળ ઉલાળશું, માખણમાં શીરીને સાકર ઉલાળશું. એને પરચો દેખાડી દઉં ઘર એક ફોડવું છે. એને પરચો દેખાડી દઉં ઘર એક ફોડવું છે. ઓ અલ્યા કાન તને એક વાત કહું, ઘર એક ફોડવું છે. એલા કાન તને એક વાત કહું, ઘર એક ફોડવું છે. એ જેના ઘરમાં છે માખણ બહુ, ઘર એક ફોડવું છે. એના ઘરમાં છે માખણ બહુ, ઘર એક ફોડવું છે. ખૂણે ખૂણેથી માખણ ભેગું કર્યું, એ માખણ ખાવાનું ચાલુ કર્યું. પોતે તો ખાય, એ ગોવાળોને ખવડાવે ને, અહીંયા વાંદરા બારીમાં આવે એને ખવડાવે, એટલે ખા. બાનુમતીને ખબર પડે, એ માખણ બધાને ફૂલ ખવડાયું. અને એવું કહેવાય કે માખણ ખાધું તો ખાધું, પણ નાનું બાળક તમને ખબર હશે કે એ ખાય થોડું અને ઢોળે બહુ. આખા એ ઘરમાં માખણ માખણ થઈ ગયું. માખણ ખાઈને જતા રહ્યા. પ્રભાવતી આવીને જોવે ત્યાં તો હાંડલા ફૂટેલા જોયા, માખણ એર બેર વિખેરેલું જોયું. હવે પ્રભાવતી કહે કે કરવું તો કરવું, કહું પકડે કોને? કોઈ જોવા મળ્યું નહીં અને પોતાનું મોર પર મૂકીને ગયો. એને ખબર પડે કે આ મારું છે એમ. પ્રભાવતી કે કાંઈ વાંધો નહીં, હવે હું માખણને ટોકરી બનાવી અને ઉપર લટકાડીને રાખું છું. હવે જાય કેવી રીતના? કૃષ્ણને પછી ખબર પડી કે આને હજી એનું અભિમાન ગયું નથી. એટલે એ ગઈ ફરી પાણી ભરવા, અને પાણી ભરવા ગઈ, દરવાજો બંધ કર્યો, પણ એ ગઈ નથી, એ અંદર સંતાઈ ગઈ. બતાડ્યું ખરું કે આમ ગઈ એમ, પણ ફરી પાછી અંદર આવી સંતાઈ ગઈ. એ કે હવે આવે કૃષ્ણ તો ખબર પડે. અને માખણનો લોંદો કૃષ્ણને ખબર પડી કે આ સંતાણી છે અહીંયા. એને કર્યું શું? માખણનો લોંદો આજુબાજુ બધે મૂકી દીધો અને પોતાનું ચોર્ય વિદ્યા પ્રસારણ મંડળ બધાને બોલાયા, ટીમ કરી ઉપર ચડ્યા એકબીજાની ઉપર. અને જ્યાં એ હાંડલી પકડી ત્યાં તો અવાજ આવી, નીચે વાળા બધા ગાયબ. માણસો છટકી જાય, ભરોસો ન કરાય. એટલે પુનિત મહારાજ કહે, પુનિત લાગ જોઈને છટકી જવાનું, લાગ જોઈને છટકી જવાનું. પુનિત લાગ જોઈને છટકી જવાનું. અરે પુનીત લાગ જોઈને છટકી જવાનું. રામ ભક્ત ટાયા ને ડમરા થવાનું. અરે રામ ભક્ત ડાયા ને ડમરા અહીંયા એવું થવાનું. કહેવાય કે ઘણા માણસો છટકી જાય. આવો કથાનો પ્રોગ્રામ રાખ્યો હોય અને પોતાના મતમાં આવીને ઘણા લખાવી દે, મારા 51,000 લખી દેજે. પછી એ સમિતિ વાળા 2 દી 3 દી 4 દી થાય, કથાની તારીખ નક્કી આવે એટલે પછી જાય એમની પાસે કે ભાઈ તમે લખાવ્યું હતું ને પેલા 51,000 કથામાં દાન પેટે, તો આપો ને. એ હમણાં જ પેલા રાઘવભાઈ આવ્યા હતા, 2 મિનિટ લેટ પડ્યા, હમણાં જ લઈને જતા રહ્યા. આવા ઘણા છટકતા હોય છે. પોતાનું નામ મોટું કરવા માટે લખાવી તો દે, પણ ઓલા માણસો એના ઘરે જઈ છે ને ચપ્પલ ઘસાઈ જાય છે, ના પડે ને આવે કે રાખજે તારી પાસે. ઘણા છટકતા હોય આવી રીતના. એટલે કહે પુનિત લાગ જોઈને છટકી જવાનું. અરે પુનીત લાગ જોઈને છટકી જવાનું. રામ ભક્ત ટાયા ને ડમરા થવાનું. અરે રામ ભક્ત ડાયા ને ડમરા થવાનું. મધુવનમાં ચારી
તોડવું છે. એક હાંડલી પડી, બંધ થઈ ગયું. કૃષ્ણ લટકેલા છે આમ. હવે પકડાયો, હવે પકડાયો. હવે કૂદે કેવી રીતના? બાલ સ્વરૂપ હતું. અને જેવી ઓત દોડીને આવી અને એટલે કૃષ્ણને માખણને ખબર હતી કે આ લેવા આવવાની જ છે મને પકડવા. અને એ માખણમાં પગ મૂક્યા પછી શું થાય તમને ખબર હશે. એને તારા દેખાઈ ગયા. માંડ માંડ ઊભી થઈ અને હવે તો ખીજ વધારે આવી. કૃષ્ણના પહેલા તો ખાવા વાળો પહેલા પોતે ખાઈ લે ને, એટલે એને પોતે માખણ ખાધું એટલે માખણ પણ હતું, સબૂતી હતી, હાથ પણ માખણ વાળા હતા. એને હેઠે ઉતાર્યો. ઉતારીને આવો ઘૂંઘટો ટાણ્યો. એ સમયમાં વ્રજ ભૂમિમાં આજે પણ એવું જ છે. આજે અહીંયા તમે જાઓ તો ટ્રાફિક થાય તો કોઈ અહીંયા આપણે જે માવડી આવડી બોલતા હોય તેમ ત્યાં ન બોલે, ત્યાં રાધે રાધે એવું કહે. રાધે રાધે, રાધે રાધે. ત્યાં લાજ રાખી એટલે નંદ રાજાની લાજ રાખવી પડે. લાજ કરી અને કૃષ્ણને પકડ્યો અને અભિમાનને અભિમાનમાં અહીંયાથી એને લઈ ગઈ. બોલતી બોલતી જાય છે. હવે કહું છું યશોદાને કે તારો કાનો તું. યશોદા કહે છે ને બધાને કે મારા ઘરે માખણની ખોટ છે, મારો કાનો તારા ઘરે આવીને માખણ ખાય. હવે હું યશોદાને પકડ્યો છે, કહું કે દેખ તારો લાલો મારા ઘરે આવીને માખણ ખાઈ ગયો. બોલતી 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 નંદ ભવન સુધી પહોંચવાની તૈયારીમાં હતી ને કૃષ્ણએ એના સખાને ઈશારો કર્યો કે અહીંયા આવો. અને જે ઓલો પાછળથી આવ્યો, કૃષ્ણએ પોતાની આંગળી કાઢીને એની સખાની આંગળી પકડાવી દીધી. અને કૃષ્ણ દોટ મૂકીને નંદાલયની પાછળથી જઈ અને અંદર પહોંચી ગયા અને તરત માં પાસે ગયા. હો પેલા એક પ્લેટફોર્મ તૈયાર કરવું પડે ને. માં, હું તને એક વાત કહું. બોલને કાના. તને અત્યારે કોઈ ગોપી આવીને એવું કહે કે તારો લાલો તો માખણ ચોરી કરે છે અને અમારા ઘરે આવીને માટલે ફોડી જાય છે, તું માને ખરી? આવા તો દે. મારા લાલાને અહીંયા શું નંદાલયમાં ખોટ છે કે બીજાને ત્યાં માખણ ખાવા જાય? ના લાલા, તું મને માખણ આપને માં. ને એક પાત્રમાં માખણ કૃષ્ણને આપે. એટલે કૃષ્ણએ પ્લેટફોર્મ તૈયાર કરી દીધું અને પ્લેટફોર્મ તૈયાર કર્યું અને અહીંયાથી અવાજ આવ્યો, એ યશોદા, એ યશોદા, બહાર નીકળ. તું કહેતી હતી ને કે તારો કાનો માખણ ન ખાય, ચોરી ન કરે, એને રંગે હાથ પકડીને લાવી છું. યશોદા કયા અવાજ ક્યાંથી આવે છે? બહાર આયા એટલે ગોપીને જોઈ. એટલે પેલા તો એવું કીધું કે રાડો ન પાડીશ, નંદ બાવા ઘરમાં છે નહીં, તારો ઘૂંટો ઉપર કરી લે. અને એ માં જ્યારે આવીને એની સાથે લાલો પણ એની પાસે માખણ ખાતો ખાતો પાસે ઉભો રહી ગયો. અને જે ઘૂંટો ઉદ્ધર થયો અને જ્યાં નંદ રાણીને જોવા જાય, યશોદાને જોઈ, એની પાસે કૃષ્ણને માખણ ખાતા જોયો અને કૃષ્ણને યા માખણ ખાતા જોયો અને પાસે જોવે છે તો કૃષ્ણ હતો જ નહીં, એનો દિયર હતો. હવે જે બોલવા આવી હતી તો કઈ બોલાયું જ નહીં. તો માં કહે, બોલ, શું કહેતી હતી? કાઈ નહીં માં. ને કૃષ્ણ ત્યાંથી ઈશારા કરે કે જોયું ને. કાંઈ બોલ્યા વગર અહીંયાથી બારી નીકળી. કૃષ્ણ કહે કે માં, તું કહેતી હોય તો હું રમવા જાઉં બહાર? જા બેટા. બહાર ગયા અને એ કૃષ્ણને સામે જોયું એટલે પેલી ઊભી રહી. તો કૃષ્ણ કહે કે કેમ? મને કાળિયો કહેતી હતી ને તું. હું પકડાઈ ગયો તું મને કાળિયો કહેતી હતી, ચોર કહેતી હતી. ધ્યાન રાખજે, અત્યારે તો તારા દિયરની આંગળી પકડાવી, હવે મને પકડી તો તારા ધણીની આંગળી પકડાવી દઈશ. એટલે તો કહે, મેરે જી
सपना जो कोई देखे तो है समझे वो अपना। समझे हो अपना सबका है प्यारा बंसी बजैया का करे जसोदा मैया। बड़ा नटखट है रे किशन कन्हैया का करे जसोदा मैया। नटखट है रे किशन कन्हैया